નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો બોર્ડનું પેપર સેટ, અને બોર્ડના પેપર સેટમાં આપણે નચિકેત બોર્ડ પેપર સેટના પ્રશ્નપત્રોને સોલ્વ કરી રહ્યા છીએ. આપણે અત્યાર સુધીની અંદર મિત્રો પ્રશ્નપત્ર 1 સંપૂર્ણપણે પૂરું કરાવ્યું છે, અને પ્રશ્નપત્ર નંબર 2માં આપણે વિભાગ A ગયા વિડીયોમાં પૂરો કરાવ્યો, અને હવે આપણે આ વિડીયોમાં શીખવાના છે વિભાગ B, એટલે કે 2 માર્ક્સના પ્રશ્નપત્ર નંબર 2ના. મિત્રો આ જે પેપર સેટ છે ને, આ પેપર સેટ આપણે જાતે બનાવેલું છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને એકદમ વિના મૂલ્યે, એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં મારે આપવાનું છે. એટલે જે પણ વિદ્યાર્થીઓને આ પેપર સેટ જોઈતું હોય ને, એ આ ઉપર લખેલા આ નંબર જે તે લખી રહ્યો છું ને, એ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને આ પેપર સેટ તમે ફ્રીમાં મેળવી શકો છો. જેમાં તમને મિત્રો ગણિતનું બેઝિક ગણિત અને વિજ્ઞાનના 5 પેપરો તમને અંદર જોવા મળવાના છે. અને મિત્રો એટલી બધી આમાં મહેનત કરેલી છે મેં પોતે, કે ઘણી બધી વસ્તુ, ઘણા બધા સંદર્ભમાંથી પ્રશ્ન ઉઠાવેલા છે અને પ્રશ્ન ગોઠવેલા છે. બ્લુ પ્રિન્ટના આધારે આઈએમપી પ્રશ્નો, અને એક પણ પ્રશ્ન ફરીવાર રિપીટ ન થાય ને એવી રીતે આપણે આ પેપર સેટને બનાવેલું છે. તો અવશ્ય મિત્રો આ પેપર સેટનો લાભ લેજો, અને ઉપર આ નંબર પર કોન્ટેક્ટ કરજો, તો હું તમને આ પેપર સેટની PDF તમને તમારા મોબાઈલમાં સેન્ડ કરી આપીશ. ચાલો, અને આ પ્રશ્નપત્રના જે પણ આન્સર છે એ આન્સર તમને અંદર જોવા નહીં મળે, એ તમને જોવા મળશે આપણા યુટ્યુબના સોલ્યુશનમાંથી. તો એના મિત્રો હું સોલ્યુશન પણ આપી રહ્યો છું. ધીરે ધીરે આપણે અત્યારે સોલ્યુશન કરી રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે મેથ્સના પૂરા કરીશું, ત્યાર પછી આપણે સાયન્સના પણ દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન્સ યુટ્યુબ પર અપલોડ કરવાના છે, જેથી મિત્રો તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, અને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં પણ પૂરામાંથી પૂરા માર્ક્સ આવે ને, એવો આપણે પ્રયત્ન કરીએ છીએ. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે હવે વિભાગ B પ્રશ્નપત્ર નંબર 2માંથી. સૌથી પહેલો પ્રશ્ન એટલે કે 25 નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે કે ભાઈ દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7x ના શૂન્ય શોધવાના છે. જો મિત્રો આવો શૂન્ય શોધવાનો દાખલો તમારા પ્રશ્નપત્રમાં, તમારા બોર્ડના પ્રશ્નપત્રમાં એકવાર તો જોવા મળશે અને મળશે જ. એટલા માટે ખાસ અહીંયા મિત્રો ધ્યાન આપી દેજો કે શું કરવાનું છે. જોજો, આપણને આ એક બહુપદી આપેલી છે, તો સૌથી પહેલાં x² પદ હોવું જોઈએ, ત્યાર પછી x વાળું પદ હોવું જોઈએ એટલે કે 7x, અને ત્યાર પછી અચળ પદ હોવું જોઈએ એટલે -3. આપણે શૂન્ય શોધવા છે એટલે શૂન્ય કરવાનો પાછળ. હવે જો પહેલી અને છેલ્લી સંખ્યાનો કરવાનો ગુણાકાર. પહેલી અને છેલ્લી સંખ્યા કઈ છે? 6 અને 3 છે. 6 તરી 18. 18ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતાં 7 આવે. તો કે ભાઈ બહુ સિમ્પલ છે, 9 દુ 18 પડી ગયા ને. 9 માઇનસ કરવાના છે, 2 પ્લસ, તો જ -9 ને +2 કરો તો જ -7 થાય. -7 લાવવાના છે, એટલે -9 અને +2 આપણે ગોઠવવાના છે આની અંદર. જોજો, 6x² - 9x + 2x -3 બરાબર 0. આમાંથી જે કંઈ પણ કોમન નીકળે કોમન કાઢીએ. 6ના ભાગ 3 દુ 6, 9ના ભાગ 3 તરી 9, એટલે કે 3 કોમન નીકળશે. 3x કોમન આપણે કાઢી લઈએ તો અંદર વધશે 2x - 3 તરી 9. એવી રીતે અહીંથી કશું જ કોમન નીકળે એવું નથી, આમાંથી કંઈ જ કોમન નથી નીકળતું, એટલે એક તો કોમન નીકળે, હે ને. ચાલો ભાઈ, 2x - 3 આપણું જે પાછળ બચે છે એ 2x - 3, 2x - 3 આ બંને કૌંસ આપણા કોમન આવવા જ જોઈએ. યાદ રાખજો, આ બે કૌંસ આપણા કોમન આવે ને તો જ આપણું સાચું ગણાય. ચલો, એટલે અહીંયા કોમન આવી ગયા છે, લખી દઈએ કોમન કૌંસ પહેલાં 2x - 3 અને 3x + 1. 3x + 1 બરાબર 0. આ આપણને એના અવયવ મળી ગયા. હવે આપણે આના શૂન્ય શોધવાના છે. તો શૂન્ય શોધવા માટે આને પણ આપણે 0 આપી દેવાનું, અને આને પણ આપણે 0 આપી દેવાનું. એટલે 2x - 3 = 0 એન્ડ 3x + 1 ઓલ્સો = 0. ચલો ભાઈ, અહીંયા x બરાબર -3 છે ને, એ +3 થઈ જશે, અને 2 આવશે છેદની અંદર. અહીંયા x બરાબર +1 છે, એ -1 થઈ જાય, અને 3 આવશે છેદમાં. તો આ થઈ ગયો આપણો જવાબ. x બરાબર 3/2 આ પહેલું શૂન્ય, અને x બરાબર -1/3 આપણું બીજું શૂન્ય. તમે લોકો આને આલ્ફા પણ કહી શકો, આને તમે આલ્ફા પણ કહી શકો, આને તમે બીટા એવું પણ કહી શકો. આટલું કરો ને એટલે તમારા 2માંથી 2 માર્ક્સ કોઈ રોકી શકે નહીં. ચાલો આગળ વધીએ છીએ. આવો દાખલો પૂછી શકે છે ભાઈ એક્ઝામની અંદર
દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર 1/4 એ શૂન્યનો સરવાળો છે અને -1 એ શૂન્યનો ગુણાકાર છે. તો તમને સૌથી પહેલાં આવડવું જોઈએ કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું છે? તો કે બરાબર છે 1/4 આપણને આપેલું છે. અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું આપેલું છે આપણને? -1. બરાબર છે. હવે તમે ખાસ જોજો મિત્રો, આ શૂન્યનો સરવાળો એટલે શું? તો એનું પાછું સૂત્ર છે શૂન્યનો સરવાળો એટલે -b/a. બરાબર છે. અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે c/a. એટલે આપણે શું કરવાનું મિત્રો, જ્યારે પણ દાખલો પૂછાય ને તો સૌથી પહેલાં ટ્રાય એવો કરવાનો કે આપણો છેદ છે ને, છેદ એ સરખો બને. કેવો બને? છેદ સરખો બને. અહીં છેદમાં 4 છે તો અહીંયા છેદમાં મારે 4 લાવવા છે તો મારે શું કરવું પડે? તો જો મારે આ ઉપર નીચે આ જે -1 છે ને, મારે નીચે 4 લાવવા હોય તો ઉપર પણ મારે 4થી ગુણાકાર કરવો પડે. ચલો કરી દઈશું આપણે. બરાબર. અત્યારે હવે 4 ગુણ્યા -1 એટલે -4/4 બરાબર c/a. હવે તમારે આ બે પર ખાસ ફોકસ કરવાનું છે. અહીંયા તમે ખાસ જોજો અને એવી રીતે તમે અહીંયા પણ ખાસ એકવાર જોજો ખાસ. અહીં પણ છેદમાં 4 ને અહીં પણ છેદમાં 4, છેદ સમાન થઈ ગયો ને એટલે આપણું બધું જ કામ થઈ ગયું. -b બરાબર 1 કહેવાય. પણ આપણે શું કરશું? અહીંયા -b બરાબર 1 છે ને, તો b બરાબર માઇનસ આપણે આને આપી દો તો -1 અને જોડે તમારે ખાલી k ને મૂકવાનું છે. હે ને? કેમ મૂક્યું સાહેબ એ બધું પૂછતા નહીં, તમારે ખાલી મૂકી દેવાનું છે. ચલો bની કિંમત મળી ગઈ -1. a બરાબર અહીં પણ 4 થઈ ગયા, a બરાબર અહીં પણ 4 થઈ ગયા એટલે સીધું સટ ચૂપચાપ મોઢું બંધ કરીને લખી દેવાનું a બરાબર 4 અને બીજું શું લખવાનું તમારે? અહીંયા k લખી દેવાનું. ચાલો, a ની કિંમત મળી ગઈ છે, b ની કિંમત મળી ગઈ અને હવે તમારે c ની કિંમત નાખવાની છે. તો c ક્યાં છે ભાઈ? આ રહ્યો. તો c ની કિંમત છે -4. તો શાંતિથી ફરીથી મોઢું બંધ કરીને શાંતિથી c બરાબર -4 અને k મૂકી દેવાનું છે. ચાલો ભાઈ, a, b અને c બધાની કિંમત આપણને જડી ગઈ છે એટલે આપણે હવે લખી દેવાનું આનું જે મેન સૂત્ર છે, જેને કહેવામાં આવે પ્રમાણિત સૂત્ર. તો એ લખીએ આપણે ax² + bx + c બરાબર 0. કિંમતો ગોઠવીએ. એની જગ્યાએ લખવાનું છે આપણે એની કિંમત તો 4k છે ને. હા, તો જે જગ્યાએ a છે ત્યાં આવશે 4k અને અહીંયા x² પછી પ્લસ જે જગ્યાએ b છે ત્યાં શું આવશે? તો b છે ત્યાં આવશે -1k અને xનું x અને જે જગ્યાએ c છે ત્યાં આવશે -4k બરાબર 0. આ બધામાં જો k કોમન આવે છે એટલે આપણે અહીંયા k ને કોમન રાખી લઈએ તો અંદર શું વધે છે એ લખી દેવાનું. બરાબર છે. ચલો, અંદર શું વધશે? તો કે જો અહીંયા 4x² બચશે પ્લસ -1x એટલે ખાલી x લખવાનો તો પણ ચાલે, પ્લસ માઇનસ ફરી માઇનસ થશે 4k તો બહાર આવી ગયા ને. ઓકે, તો આવી રીતે આટલું વસ્તુ વધે છે. કેને તમે છેદમાં જવા દો ને તો એ k 0/k એટલે 0 થઈ જાય. મતલબ કે આપણો જવાબ શું આવશે? 4x² - x - 4 બરાબર 0. આ આપણને જે બહુપદી માંગેલી છે ને એ બહુપદી આપણને અહીંયા મળી જાય છે. આટલું તમારે કરવાનું છે મિત્રો. વધારે આપણે ક્રોસ ગુણાકાર ને બધુંમાં નહીં પડીએ. આ રીત કરશો ને તો પણ તમારા કોઈ એક માર્ક્સ પણ નહીં કાપી શકે. ચાલો આગળ વધીએ છીએ ભાઈ. x - 3 ઘન બરાબર x³ + 5x² + 3 દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ચેક કરવાનું છે. ચાલો એ અહીંયા લખી દઈએ. સૌથી પહેલાં રકમ આપણને શું આપેલી છે? x - 3 ઘન આપેલો છે અને અહીંયા x³ + 5x² + 3 આપેલું છે. પાછળનું છે ને એને એવું ને એવું રાખશું, એને કંઈ હળી નહીં કરીએ. આગળ આનો ઘન કરશું. ચાલો, તો પહેલા પદનો ઘન ઓછા બીજા પદનો ઘન 3નો ઘન કરો તો કેટલા આવેલા? કેટલા બોલો તો? 27. કેટલા આવશે? 27 -3 ગુણ્યા શું કરવાનું? તો કે આ બંને પદ લખવાના x અને 3 અને એનો ગુણાકાર કરશું આપણે આખા પદ સાથે એટલે કે x - 3 સાથે. એલા નિત્યસમ છે. બરાબર છે ને? યાદ રાખજો. એને આ મારા ઘરેથી નથી લખ્યું મેં. આ નિત્યસમ છે, તમારે મોઢે કરવું પડશે. ચલો 5x² + 3. હવે આગળનું જે પદ છે સોલ્વ કરીએ આપણે ધીરે ધીરે. તો x નો ઘન
-27 -3 તરી 9 એટલે 9x અને પાછળ x -3 બરાબર x ઘન પ્લસ 5x² પ્લસ 3. બહુ લાંબુ થઈ ગયું બરાબર ને. ચલો જે પણ પહેલાં કટ થાય કટ કરી દઈએ હવે. તો કે x ઘન અહીંયા કેન્સલ, x ઘન અહીંયા, એટલે બંને જગ્યાએ x ઘન કેન્સલ. શું બચે છે અહીંયા? તો અહીંયા -27 બચી રહ્યા છે. -9x ગુણ્યા x એટલે -9x². માઇનસ પ્લસ 9x ગુણ્યા 3 9 તરી 27 એટલે કે 27x બરાબર છે. અહીંયા 5x² પ્લસ 3. હવે આ બંને કિંમતને આગળ લઈ આવવું પડશે, કશું કટ થતું નથી એટલા માટે. તો જોજો -27 -9x², x²ની જગ્યાએ આપણે અહીંયા મૂકી દો 5x² માઇનસ આવશે અહીંયા આવીને, પ્લસ 27x અને પ્લસ 3 છે એ -3 થશે. આ બાજુ કંઈ નહીં એટલે 0. ચલો પહેલાં આપણે આની પર ફોકસ કરો. -9x² -5, 9 ને 5 14 થાય, બધાને ખબર છે. 9 ને 5 14 એટલે કે 14x² માઇનસ, પછી એક્સવાળો પદ ખાલી એક જ છે 27 એટલે પ્લસ 27x અને -27 -3 એટલે -30 થશે. -30 થશે બરાબર 0. પહેલું પદ માઇનસમાં ન હોવું જોઈએ, એને પ્લસ કરવાનું છે એટલે 14 ને પ્લસ કરો એટલે 14 પ્લસ થશે. તો આ પ્લસ છે એ માઇનસ થશે, માઇનસ છે એ પ્લસ થશે. ક્લિયર છે? બસ પતી ગયું. એટલે અહીંયા આપણને જવાબ મળે છે, આપણને બહુપદી મળે છે 14x² -27x પ્લસ 30. દ્વિઘાત સમીકરણ છે કે નહીં? તો કે હા ભાઈ, મોટામાં મોટી ઘાત કેટલી છે અહીંયા? 2 છે ને. મોટામાં મોટી ઘાત 2 દેખવા મળી રહી છે આપણને, એટલે આને આપણે દ્વિઘાત સમીકરણ છે એવું કહીશું. તો લખી દેવાનું કે ભાઈ હા આ દ્વિઘાત સમીકરણ છે. એને સાબિત કરી બતાવ્યું છે કે ભાઈ હું દ્વિઘાત સમીકરણ છું, એટલે કે આ દ્વિઘાત સમીકરણ છે. આગળ વધીએ છીએ. સમાંતર શ્રેણીનું પદ આપણે આવી ચૂક્યા છે સમાંતર શ્રેણીની અંદર. એના એટલા દાખલાઓ એટલા સિમ્પલ પૂછાય છે ને સાહેબ કે વાત જ જવા દો, હે ને. સમાંતર શ્રેણી 21, 18, 15નું કેટલામું પદ 0 હોય? ઓકે, એટલે કે an = 0 આપણને આપી દીધેલું છે. એ કેટલું છે? 21 છે. ડી કેટલા છે ભાઈ? 18માંથી 21ને માઇનસ કરવાના, બીજા પદમાંથી પહેલા પદને કાપવાના, -3D આવી રહ્યા છે. તો n કેટલામું પદ એટલે કે n આપણે ગોતવાનું છે. ગોતી લો. an બરાબર a પ્લસ n -1d. બધાને સૂત્ર આવડતું હશે બરાબર ને? આપણે એવી આશા રાખીએ છીએ. એનની કિંમત 0 ઠપકારવાની છે, એની કિંમત 21 ઠપકારવાની છે. n આપણને નથી ખબર ભાઈ, નથી ખબર. ડી ઇઝ -3. ઓકે, 21ને નાખો આગળ તો -21 થઈ જાય બરાબર n -1 અને -3 નાખો નીચે તો -3 જ રહેશે ભાઈ. ગુણાકારનું ભાગાકાર થઈ જાય, માઇનસ પ્લસ પ્લસ થઈ જાય, 3 × 21 થઈ જાય. અહીં શું બચે છે? 7 બરાબર n -1. -1ને આગળ નાખો તો પ્લસ થઈ જાય. 7 + 1 બરાબર n. સો n = 7 ને 1 કેટલા થાય મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? 8 થાય, હે ને? આટલું તો મને ખબર જ છે. n બરાબર 8 એટલે કે 8મું પદ એનું શું હશે? 0 હશે. 29મો દાખલો લખવાનો છે આપણે. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર લખો. એલા આટલું સિમ્પલ પૂછાય કોઈ દિવસ? હે સાહેબ, પૂછાઈ જાય છે. હા ભાઈ, પૂછાયેલો છે આ, એટલા માટે લખેલો છે. એવું વિચારતા નહીં કે સાહેબ આટલું ઇઝી પૂછાતું હશે. પૂછાય જ છે એટલા માટે લખીએ છીએ આપણે. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવું હોય એ n લખવાનું બરાબર a પ્લસ n -1d. આ સૂત્ર છે રૂપાળું આપણું n શોધવાનું. હવે શું કહે છે આપણને? n -1મું પદ શોધો, એટલે જે જગ્યાએ n દેખાય ને ત્યાં આપણે આ ઠપ કરવાના છે. લખીએ આપણે. કયું પદ જોઈએ છે આપણે? an બરાબર a પ્લસ n -1d. જ્યાં nની જગ્યાએ આપણે હવે n -1 લખવું પડશે. ચાલો લખીએ છીએ. એના એ રહેવા દેવાના છે, nની જગ્યાએ આવશે n -1 અને આ પાછું -1 તો છે જ, અને d બરાબર a પ્લસ n માઇનસ પ્લસ એટલે 1 ને 1 2 d. પતી ગયું.
પિક્ચર થઈ ગયું પૂરું, પિક્ચર થઈ ગયું પૂરું, જવાબ આપણો આવી ગયો. આટલું જ કરવાનું હતું. ચલો આગળ વધીએ. કિંમત શોધવાની છે ભાઈ, કિંમત શોધી લેખવાની છે આપણે. આ બધી કિંમત તમને ખબર હોવી જોઈએ, ખબર ન હોય તો ખબર રાખી લેજો, મોઢે કરી લેજો, કારણ કે તમારી એક્ઝામમાં કિંમત શોધોનો દાખલો હશે 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 અને હશે જ. બરાબર છે મિત્રો? નહીં હોય ને તો મારા ઘરે મને મારવા આવજો, વાંધો નહીં. બરાબર છે ને? તમને એડ્રેસ આપી દઈશ. કિંમત શોધો તમારી એક્ઝામમાં તમને જોવા મળવાનું જ છે. તો તમારે ખાલી કોષ્ટક મોઢે કરવાનો છે. કોષ્ટક ખાલી મોઢે કરી લેજો ને તોય તમારે આ તમારું ભાગ કમ્પ્લીટ થઈ જશે. ચાલો ભાઈ, સાઈન 30ની કિંમત કેટલી છે જણાવો તો કે સાઈન 30ની કિંમત છે 1/2, 1/2. એવી રીતે કોસ 60ની કિંમત કેટલી છે? એલા કોસ 60 પણ 1/2 જ છે. ચાલો ભાઈ, સાઈન 60ની કિંમત કેટલી છે? સાઈન 60ની કિંમત છે √3/2. એવી રીતે કોસ 30ની કિંમત પણ કેટલી છે? √3/2. અમુક કિંમતો તમારે મિત્રો ગોખી જ નાખવાની છે ભાઈ, આવી જ જશે. ગુણાકારના સંબંધમાં છે ને, એટલે 1 × 1, 2 × 2 4 પ્લસ √3 × √3 કરો એટલે 3 થઈ જાય અને 2 × 2 4 થઈ જાય. છેદ સરખો છે ભાઈ, છેદ સરખો હોય તો ઉપર ડાયરેક્ટ પ્લસ કરી નાખાય. 1+3/4 અને 1+3 એટલે 4/4. 4/4 કરો એટલે ઉડી જાય, બધુંય કેન્સલ થઈ જાય. બધુંય કેન્સલ થાય એટલે શું આવે? 4 × 4 એટલે 1 આપણો જવાબ થશે. 1 આપણો જવાબ થાય છે. રેડી? આગળ વધીએ છીએ. સાબિત કરવાનું છે. ફરીથી સેમ દાખલો પૂછાયો છે, કિંમતો જ ગોઠવવાની છે આપણે આની અંદર. તમને મિત્રો જે દાખલા 2 પૂછાય છે ને, બરાબર છે, જે સાબિત કરો, તમને ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં તમને 2 પ્રશ્ન પૂછાવાના છે. તો મિત્રો બંને પ્રશ્નમાંથી કાં તો બંને પ્રશ્ન આવી રીતે કિંમત શોધો ના હોઈ શકે, કાં તો મિત્રો એક કિંમત શોધો અને એક તમારું સાબિત કરો, પણ આ ટાઈપનું નહીં. સાબિત કરો એટલે તમારે નિત્યસમ મૂકવાના, જેમ કે sin² θ + cos² બરાબર 1 કિંમત છે. તો તમને બુકમાં 8.3 તમે જોઈ લેજો. 8.3માં જેટલા પણ દાખલા છે ને, જે ટૂંકા દાખલાઓ છે, મોટા દાખલાઓ નહીં, ટૂંકા દાખલાઓ જે 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવા દાખલાઓ છે, એટલાને તમે પાક્કા મોઢે કરીને જજો. બુકમાંથી જ દાખલો પૂછાશે, બરાબર? બહારનું નહીં પૂછે, બુકમાંથી જ દાખલો પૂછાશે. એટલે એટલું ખાસ કરી નાખજો. ચલો અત્યારે આપણે સાબિત કરવાનું છે. આ ડાબા કહેવાય, આને જબા કહેવાય, બધાય જાણો છો. સૌથી પહેલાં ભાઈ ડાબાની કિંમત શું છે એ જાણી લઈએ ને. ડાબા એટલે કે ડાબી બાજુ આપેલું છે આપણને sin 60, અને sin 60ની કિંમત છે √3/2. √3/2. તો ભાઈ જબા પણ એટલું આવવા જોઈએ ને? હા ભાઈ, આવવું જ જોઈએ ને. જબા પણ એટલું આવવું જોઈએ. તો કે જબા કેટલા છે? જબા છે 2 sin 30 અને cos 30. ઓકે ડન છે. ચાલો લખીએ. કિંમત ઉતારવાની છે આપણે. અહીંયા 2/2 રહેવા દેવાના છે. sin 30ની કિંમત છે 1/2. cos 30ની કિંમત છે ભાઈ √3/2. શું કટ થાય છે? 2 કટ થાય છે. એટલે અહીંયા વધે છે 1 × √3/2. √3/2 × 1 કરો એટલે √3/2 જ આવે ભાઈ. √3/2 જ આવે. સો આ ડાબા અને આ જબા બંને થઈ ગયા ભાઈબંધ. એટલે કે ડાબા બરાબર જબા, આપણું સાબિત થાય છે, આપણું સાબિત થઈ જાય છે. આટલું સિમ્પલ પૂછાય છે એક્ઝામની અંદર. આપણે ખોટા લોડ લઈ રહ્યા છે કે સાહેબ આટલું અઘરું પૂછાય છે. નથી ભાઈ, નથી પૂછાતું અઘરું, સિમ્પલ પૂછાય છે. ચાલો બતાવો કે 1 7 2 4 અને 5 5 એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ભાઈ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ ક્યારે ખબર પડે આપણને? જ્યારે એની બાજુઓ ખબર પડે. ચાલો બાજુઓ શોધી લઈએ છીએ આપણે. વારાફરતી લઈ લઈએ. પહેલાં આપણે આ બિંદુ અને આ બિંદુ લઈએ, બરાબર ને? એટલે 2 આની વચ્ચેનું અંતર કેટલું છે ગોતી લઈએ. તો જોજો પહેલાં આપણે આ લખી દઈએ આવી રીતે. 1 - 2 એનો સ્ક્વેર પ્લસ 7 - 4 એનો સ્ક્વેર. 7 - 4 એનો સ્ક્વેર. ડન છે. ચાલો 1માંથી 2 કાઢો સાહેબ એટલે -1 થાય. -1નો સ્ક્વેર. 7માંથી 4 કાઢો તો 3નો સ્ક્વેર થશે. -1નો સ્ક્વેર 1 થાય અને 3નો સ્ક્વેર 9 થાય. 9 ને 1 10 થાય. આ કીધું ને જાણે છે. એટલે પહેલી કિંમત આપણને કેટલી મળી ગઈ? અહીંયા 10 મળી ગઈ. હવે તમારે બીજું આ બિંદુ અને ત્રીજું બિંદુ આની વચ્ચેનું અંતર ગોતી લઈએ. અહીંયા લાઈન કરી દેવી છે આપણે આવી રીતે.
ચાલો કરી દઈએ, બરાબર. તમે લોકો સીધા સર્ચ કરજો નોટબુકની અંદર, તમારા જે શું કહેવાય છે સપ્લિમેન્ટરી હોય ને એમાં લાઇનસર કરજો, સાઈડ પર નહીં કરતા. ચાલો અહીંયા હવે આપણું આનું કરીએ. 2માંથી 5 જશે, કાં તો 5માંથી 2 કાઢો ને ભાઈ, ઇઝી કરો. 5માંથી 2 કાઢો એનો સ્ક્વેર, પ્લસ અહીં પણ સેમ 5માંથી 4 કાઢો એનો સ્ક્વેર, એનો સ્ક્વેર. 5માંથી 2 કાઢો એટલે 3 વધે, 3નો સ્ક્વેર, પ્લસ 5માંથી 4ને કાઢો તો 1નો સ્ક્વેર, 3નો સ્ક્વેર 9, 1નો સ્ક્વેર 1, 9 ને 1 10. ચાલો ભાઈ, 2 કિંમતો સરખી મળી ગઈ છે આપણને. 2 કિંમતો કેવી મળી ગઈ છે? સરખી મળી ગઈ છે. હવે ત્રીજી કિંમત શોધીએ. ત્રીજી કિંમત જે મળે ને એ 2 બાજુનો સરવાળો થવી જોઈએ. 2 બાજુનો સરવાળો થવી જોઈએ તો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ કહેવાય, બાકી ના કહેવાય. બાકી ઘર ભેગા કરી દેવાના લોકોને. ચલો હવે આપણે લઈએ છીએ આ, હવે આપણે લઈએ છીએ પહેલું અને ત્રીજું. તો 5માંથી 1 કાઢો, 5 માઇનસ 1 એનો સ્ક્વેર, અને 5 માઇનસ 7 એનો સ્ક્વેર, 5 માઇનસ 7 એનો સ્ક્વેર. 5માંથી 1 કાઢો એટલે 4 વધે, 4નો સ્ક્વેર, પ્લસ અહીંયા આવશે 2, 2નો સ્ક્વેર. -2 આવે પણ આપણે 2 લખી દઈએ, ચાલશે. -4નો સ્ક્વેર 16 અને 2નો સ્ક્વેર 4. અરે વાહ, અરે વાહ, અરે વાહ, જોરદાર જોરદાર, મજા આવી, મજા આવી. કેમ? કેમ કે જો 2 બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય છે. આને આપણે કહીએ છીએ કાટકોણ ત્રિકોણ, આને આપણે કહીએ છીએ કાટકોણ ત્રિકોણ. તેથી લખવાનું છે આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ 20 બરાબર 10 પ્લસ 10 એટલે 20 બરાબર 20. સો ધીસ ઇઝ અવર કાટકોણ ત્રિકોણ. બરાબર છે ને? હા, કાટકોણ ત્રિકોણ કહેવાય છે. આગળ વધીએ છીએ આપણે. જો બિંદુ પી એક્સ વાય એ બિંદુઓ એ 6 1 અને બી 1 6 થી સમાન અંતરે હોય, એ અને એથી આ અને બીથી એટલે કે પી એ અને પી બી બંને સરખા સરખા છે એવું કહી શકાય. કહેવાય કે ના કહેવાય? તો ભાઈ પી એ બરાબર પી બી આ બંને કેવા કહેવાય છે? સરખા. કારણ કે લખીને આપ્યું છે આપણને. હું પોતે નહીં કહેતો ભાઈ, હું પોતે નહીં કહેતો, અંદર મને આ રકમ જ એવું કહે છે કે પી છે એ એથી અને પી છે એ બીથી સમાન અંતરે છે. તો આના વચ્ચે સંબંધ મેળવવાનો છે, મેળવી લઈએ. સૌથી પહેલાં આપણે પી અને એનું કામ કરીએ, એટલે કે આ પી અને એનું કામ કરીએ. એક્સમાંથી 6ને માઇનસ કરો, વાયમાંથી 1ને માઇનસ કરો અને પછી સ્ક્વેર કરવાના. ચાલો કરીએ છીએ. એક્સ માઇનસ 6 એનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ 1 એનો સ્ક્વેર. અલગ પેનથી કરીએ. હવે આપણે પી અને બી એક્સ માઇનસ 1 એનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ 6 એનો પણ સ્ક્વેર. જોજો હવે આનું સોલ્વ કરો, આનું સોલ્વ કરો, આનું સોલ્વ કરો, આનું સોલ્વ કરો, બધાના સ્ક્વેર કરવાના છે. ચલો એક્સ સ્ક્વેર પહેલાંનો સ્ક્વેર -6 દુ 12 એટલે 12x -6નો સ્ક્વેર 36 પ્લસ આવશે અહીંયા. વાયનો સ્ક્વેર -1 દુ એટલે કે 2y પ્લસ 1નો સ્ક્વેર 1 જ થાય. ડન છે. હવે અહીંયા વાયનું કામ કરો, આ બાજુ કામ કરો. અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ 2 એકા 2 એટલે 2x પ્લસ 1નો સ્ક્વેર 1 જ થશે. આટલામાં આવી રહેશે ભાઈ, આવી રહેવું જોઈએ. વાય સ્ક્વેર અહીંયા 12y એટલે આ નાનું પડ્યું. 1 મિનિટ ભાઈ, આપણી પાસે છે ને ખતરનાક ટેકનોલોજી છે, એનો આપણે યુઝ કરી લઈએ છીએ. ઓકે ડન છે ને? ડન છે ને? જોજો. ઓકે ચાલો હવે તો ભૂલાઈ જશે અહીંયા. અને 6નો સ્ક્વેર થાય છે ભાઈ 36. જે પણ સમાન કિંમતો છે એને ઉડાવી નાખો. ચાલો ભાઈ ઉડાવી નાખો ફટાફટ. એક્સ સ્ક્વેર અહીંયા પણ એક્સ સ્ક્વેર પ્લસમાં કેન્સલ, વાય સ્ક્વેર પ્લસમાં અહીંયા છે, અહીંયા વાય સ્ક્વેર પ્લસમાં કેન્સલ કરો. 36 પ્લસમાં છે, કેન્સલ કરો. 36 પ્લસમાં છે, કેન્સલ કરો. બીજું કોઈ બચે છે? બીજું કોઈ? હા ભાઈ એક બચે છે ને, 1 પ્લસ, આ 1 પ્લસ કેન્સલ. હવે કશું નહીં બચતું ને હવે? ઓકે બસ ડન છે. તો લખી દઈએ શું બચે છે અહીંયા. -12x -2y બચી આ. આ બાજુની સાઈડ પર શું બચે છે? -2x -12y.
આ બધાને ઉચકીને આ બાજુ આગળ આવવા દો, બધાને ઉચકીને આગળ આવવા દો. -12x, એક્સ જોડે એક્સ લાવો એટલે +2x, -2y, -12y છે +12y થઈ જશે. બરાબર, કંઈ નહીં વધી એટલે પાછળ 0 કરી દેવાનું. -12x + 2 એટલે -10x, -10x. ફરીથી -2y + 12y એટલે આનું +10y બરાબર 0. 10 કોમન કાઢી લેવાના છે આપણે. તો કાં તો -10 કોમન લઈ લઈએ ને, -10 કોમન લઈ લઈએ તો અંદર શું વધશે? x. અહીંયા -y બરાબર 0. એટલે બધું ભેગું થઈ ગયું. એક જ મિનિટ. હવે જે -10 છે મિત્રો એ જશે છેદની અંદર, એટલે અહીં શું બચશે? x - y બરાબર 0 છેદમાં -10. એટલે લખવાની પણ કંઈ જરૂર નથી ભાઈ, બરાબર છે ને? 0 છેદમાં -10 લખવાની કંઈ જરૂર નથી. એટલે આ આપણો મિત્રો જવાબ થઈ જશે x - y બરાબર 0. આગળ વધીએ દાખલા નંબર 34 પર. 7 મીટરની ઇમારત પરથી એક કેબલ ટાવરને ટોચનો ઉચ્છેદ કોણ 60° છે. જો આને છે ને ડ્રો કરવું પડે. સૌથી પહેલાં ડ્રો કરી દેવાનું એટલે છે ને આપણું સૌથી મસ્ત કામ થઈ જાય. આવી રીતે આપણે ત્રિકોણ દોરી દેવાનો, કારણ કે આવા દાખલામાં કાટકોણ ત્રિકોણ જ આવશે. ઇમારત છે ભાઈ, ઇમારત છે 7 મીટરની. 7 મીટરની ઇમારત છે, ઊંચી હે બિલ્ડિંગ હે ને. હા, કેબલ ટાવરને ટોચનો ઉચ્છેદ, આ કેબલ ટાવર છે આવી રીતે, અને ટાવરના તળિયાનો અવક્ષેપ કોણ છે. બરાબર છે. ચલો કેબલ ટાવર કરીએ. અહીંયા સૌથી પહેલાં આપણે ટેબલ ટાવર કરી દઈએ. ટાવર જેવું ફીલ આવવું જોઈએ, બરાબર છે ને? એટલે અહીં ટાવર જેવું ફિલિંગ લાવી દઈએ આપણે અહીંયા. ઓકે, ક્લિયર છે. અને આ આપણી છે ઇમારત. અહીંયા આપણે ઇમારત જેવી ફિલિંગ લાવી દઈએ. તમે એક્ઝામમાં ટાઈમ પાસ કરતા નહીં મારા ભાઈઓ, હે ને? આ તો આપણે તમને સમજાવીએ છીએ એટલા માટે બધું દોરીએ છીએ. તમે ડાયરેક્ટ કરશો ને તોય ચાલશે, તો પણ ચાલશે. ઓકે, ચલો ઇમારત છે આ. હવે આ કેબલ ટાવરને ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. બરાબર, ઇમારત પરથી આ જે છે ને આનો ઉચ્છેદ કોણ ઇમારત પરથી એવું કહે છે, એટલે અહીંથી આ જે છે ને એ આપણું 60° બનશે. આકૃતિમાં થોડુંક નાનું કરવા જેવું હતું, ચાલશે, આપણે સમજી લેશું. બરાબર છે ને? આ ખૂણો 60°નો બને છે. બરાબર છે, 60°નો બને છે. હવે ટાવરના તળિયાનો અવક્ષેપ કોણ કેટલો છે? તો કે ભાઈ 45° છે. ટાવરના તળિયાનો અવક્ષેપ કોણ એટલે કે આ જે ખૂણો છે ને, આ જે ખૂણો આપણો આ એ કેટલો બનશે? 45. એકચ્યુઅલમાં અવક્ષેપ કોણ આ બને, પણ આ ખૂણો અને આ ખૂણો બંને કેવા કહેવાય? સરખા, કારણ કે યુગ્મ કોણની જોડ બને છે સાહેબ. યુગ્મ કોણની જોડ બને એટલે બરાબર છે ને, એટલે સમાન જ કહેવામાં આવે. હવે શું કરીએ આપણે? તો કે આ 7 મીટર છે, અહીંયા આપણને આ મળી ગયું 45, એટલે આપણને આ બાજુ મળી જશે. આપણે આને સૌથી પહેલાં શોધવાની છે. તો શું કરવું પડે? તો કે સામેની બાજુ અને પાસેની બાજુ ગોતવાની છે. તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ સૂત્ર કયું આવે? તો tan આવે. tan 45 કરવું પડશે આપણે. tan 45 કરવું પડશે. તો tan 45 બરાબર આવશે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ આપણી કેટલી છે? 7 છે. પાસેની બાજુ કેટલી છે આપણી? ખબર નહીં, એ તો જોઈએ છે આપણને. ઓકે, પાસેની બાજુ જોઈએ છે. અને tan 45ની કિંમત છે આપણી 1. એટલે પાસેની બાજુ અહીં આવી જાય ને 1 નીચે આવી જાય. એટલે આપણી મિત્રો જે પાસેની બાજુ છે ને, જે આપણને જોઈએ છે, જે ટાવર અને ઇમારત વચ્ચે જે અંતર છે ને, એ અંતર આપણને મળી જાય છે 7 મીટર. બરાબર છે? ચાલો, એટલે આ વસ્તુ આપણને મળી ગયું. એકદમ સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે, હે ને? કોઈ ભૂલ નહીં પડે આની અંદર. આ 7 છે, બરાબર છે? આ 7 છે, તો આ પણ કેટલા હોય? આ પણ કેટલા હોય ભાઈ? આ પણ 7 જ હોય. એટલે આપણને મિત્રો જોજો, આ ટાવરની સમતલમાં આ છે, એટલે આ ભાગ તો 7 મળી જ ગયો. આપણને ખાલી ઉપરનો જે આટલો ભાગ છે એ ખાલી શોધવો પડશે. તો શું કરીએ ફરી? હવે 60° આપણને અહીં આપેલું છે. આ જે ખૂણો છે કેટલો છે આપણો? 60° છે. તો 60° પરથી આપણે સામેની બાજુ જોઈએ છે, બરાબર ને? આ ખૂણો એની સામેની બાજુ અને પાસેની બાજુ આપણને આપેલી છે. તો ફરીથી સેમ વસ્તુ મૂકવાનું, tan. પણ આ વખતે tan 45 નહીં આવે. tan કેટલા આવશે? 60 આવશે. તો tan 60 બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. લખવાની કોઈ જરૂર પડશે નહીં, જો ડાયરેક્ટ કરી નાખો. શું આવે? સામેની બાજુ જ ગોતવાની છે, સામેની બાજુ જ ગોતવાની છે, અને પાસેની બાજુ આપણને 7 આપેલી છે.
હવે મિત્રો tan 60ની કિંમત કેટલી આવે છે તમને ખબર છે કે નહીં? બરાબર, તમને પેલો કોષ્ટક તો મોડે હોવો જ જોઈએ. ચલો જણાવો તો કેટલી છે? બરાબર, 1/√3 છે? ના ભાઈ ના, 1/√3 તો 30નું આવે. 60નું શું આવશે? માત્ર ને માત્ર √3. એટલે √3 બરાબર સામેની બાજુ જે જોઈએ છે આપણને એ અને છેદમાં 7. 7ને ઉપર લઈ જાઓ એટલે સામેની બાજુ બરાબર 7 ગુણ્યા √3 કરો એટલે 7√3 આપણને મળે છે. ચલો ભાઈ, ઘણું બધું આપણું કામ થઈ ચૂક્યું છે, હે ને? ઘણું બધું આપણું કામ થઈ ચૂક્યું છે. બધું વસ્તુ મળશે જો આપણને. હવે હા, કે ટાવરની ઊંચાઈ જોઈએ છે આપણે, તો કે અહીંથી લઈને આટલી ઊંચાઈ જે 7 અહીં છે, તો આ પણ કેટલી હોવાની? 7. એટલે 7 તો મળી ગઈ. અને આ આપણે અત્યારે ગણી 7√3 લખીએ છીએ આપણે અહીંયા. ટાવરની ઊંચાઈ બરાબર 7 પ્લસ ઉપરની આપણે ગણી હમણાં 7√3. કોમન કાઢતા બધાને આવડવું જોઈએ ભાઈઓ, હે ને? હા, 7 કોમન કાઢી લો તો 1 પ્લસ √3 વધશે. 1 પ્લસ √3 વધશે. √3ની કિંમત આપી હોય તો લખવાની, ના આપી હોય તો કંઈ નહીં. બરાબર, એટલે અત્યારે પૂરતું આપણો આન્સર શું આવશે? 7(1 પ્લસ √3 મીટર આપણો જવાબ થાય છે. જો તમને √3ની કિંમત આપી હોય ને 1.73, તો તમે એવું પણ કરી શકો છો. જો આપણે કરી દઈએ, બરાબર, તમને શીખવાડી દઉં છું. 7(1) પ્લસ અહીંયા આવશે √3ની કિંમત 1.73. એટલે તમારે શું કરવું પડશે હવે? 7 અને 1 પ્લસ 1 એટલે 2.73. 2.73 ગુણ્યા 7 કરી દેજો ભાઈ. જે આન્સર આવે એ તમારો પાક્કો આન્સર. ટાવરની પરફેક્ટ ઊંચાઈ આપણને મળી જશે. ક્લિયર છે? ચાલો આગળ ભાગીએ છીએ. બે ઘન પૈકી પ્રત્યેકનો ઘનફળ 64 ઘન હોય. ચલો ભાઈ, દોરી દઈએ છીએ. આમાંય આપણે દોરવાનું છે, બરાબર ને? ડાયરેક્ટ તમને કંઈ સમજાવવાનો નહીં, એકદમ બધું કમ્પ્લીટલી પાક્કું જ આપણે કરવાનું છે કે ભાઈ એક્ઝામમાં પૂછાય એટલે આપણા વિદ્યાર્થીઓ તરત દાખલાને પૂરા કરી નાખશે, પૂરા કરીને આવશે. જેવું થયું તો કરીને આવે જ નહીં. ઓકે, જો પરફેક્ટલી આપણે બે ઘન બનાવી કાઢ્યા છે, બરાબર ને? આપણે સમજો કે આ તો ચોરસ દોર્યા, ઘન આપણે બનાવી દઈએ. ચલો બનાવી દઈએ છે. હવે ઘણા કે સર આ થોડી ઘન કહેવાય, આ તો ચોરસ કહેવાય, આવું થોડી કરાય, એવું ઘણા પાછા કહેવાવાળા હશે. એટલા માટે આપણે પરફેક્ટલી ઘન બનાવી દઈએ. ચાલો ભાઈ, કમ્પ્લીટ છે ને? ઘન કેવો છે જોજો. અહીંયા રહી ગયું. જોજો છે ને પરફેક્ટ બે ઘન. આ બે મિત્રો ઘન છે, એને જોડ્યા છે. આ પહેલું જે ઘન છે એનું પણ 64 ઘન સેમી એનું ઘનફળ છે, અને બીજું ઘન છે એનું પણ 64 સેમી ઘન જ એનું ઘન છે. તો આના બે ઘન પરથી આખો એક લંબઘન બને છે. તો લંબઘનનું પૃષ્ઠફળ આપણે ગોતવાનું છે. તો કરી લઈએ. ચાલો સૌથી પહેલાં ભાઈ આ લંબઘનના આ સમઘનના ઘનફળથી આપણે અલગ અલગ કિંમત મળશે, એટલે કે આપણને બાજુ મળશે. તો લખીએ અહીંયા કે ભાઈ સમઘનનું ઘનફળ સૂત્ર આવશે એનું L ઘન અથવા તો A ઘન. ઘનફળ આપણને આપેલું છે 64 બરાબર A ઘન. તો 64ને કરો ઘનમૂળમાં તો આપણને અહીંથી A મળે. ઘનમૂળ કરવા માટે તગડો મૂકજો. 64નું ઘનમૂળ કેટલું આવે? 8. એટલે 8 ન આવે, 4 આવે. 4 એકા 4, 4 ચોક 16, 16 ચોક 64. એટલે કે A બરાબર આપણને કેટલા મળી ગયા? 4 મળી ગયા. એટલે ધારની લંબાઈ કેટલી મળી આપણને? ધારની લંબાઈ 4 મળી. હવે આની પરથી આપણે આ લંબઘન છે ને એનું માપ મેળવીએ. જોજો, અહીંથી લઈને આટલું માપ 4 મળતું, તો આ પાછું બીજું 4 કરીએ તો 4 ને 4 કેટલું આવે? 8. એટલે લંબાઈ આપણને નવી મળે છે. કેટલી લંબાઈ આપણને મળે છે? 8 સેન્ટીમીટર. ત્યાર પછી પહોળાઈ કેટલી મળશે? પહોળાઈ તો ભાઈ જે છે ને એમાં થોડી કંઈ ચેન્જ થવાનું છે. પહોળાઈ તો એવી ને એવી 4 ના 4 જ છે, અને ઊંચાઈ પણ સેમ જ છે. ઊંચાઈમાં પણ કંઈ ડબલ થતું નથી, એટલે ઊંચાઈ પણ આવશે એની 4 સેન્ટીમીટર. બધુંય આપણને મળી ગયું છે, એટલે આપણે હવે ડાયરેક્ટ સૂત્ર જ મૂકવાનું છે. શું શોધવું છે આપણે? તો કે લંબઘનનું પૃષ્ઠફળ શોધવું છે. તો લખીએ અહીંયા સૂત્ર કે ભાઈ લંબઘનનું પૃષ્ઠફળ બરાબર પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા LB પ્લસ BH પ્લસ
HL. ડન છે ને? ચલો કિંમતો મૂકી દો અને પછી ઉડાવો. આમાં કંઈ ઉડે જ નહીં, પણ ઉડાવવાનો ટ્રાય કરશું આપણે, બરાબર છે? ચલો L અને B, લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર 8 ચોક 32, ડાયરેક્ટ કરું છું કારણ કે જગ્યા નાની છે એટલા માટે. B અને H, પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર કરીશું. પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર 4 ચોક 16 અને HL, ઊંચાઈ અને લંબાઈનો ગુણાકાર 4 8 32 ફરી આવશે. 32 ફરી આવશે. 2 32 + 32 64 અને 64 + 16 કરો. 64 + 16 કરો, ચાલો 10, અહીંયા 8 80 આવશે. કેટલા આવશે અહીંયા? 80. અને 80 × 2 કરવાના છે પછી આપણે. 80 × 2 કરવાના એટલે 160. 160 સેન્ટીમીટર સ્ક્વેર આપણને મળે છે લંબખંડનું પૃષ્ઠફળ. લંબખંડનું પૃષ્ઠફળ આપણને મળી જાય છે. સિમ્પલ છે મિત્રો, અઘરું તો છે જ નહીં, અઘરું વિચારતા પણ નહીં, સિમ્પલ છે અને સિમ્પલ જ કહેવામાં આવે. ચાલો આગળ વધીએ આપણે હવે. દાખલા નંબર 36 ફરીથી. એક નક્કર નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો 37 સેન્ટીમીટર છે. એટલે કે અહીંયા ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો આપણને આપેલો છે કેટલો? 37 સેન્ટીમીટર. આપણને ત્રિજ્યા કેટલી છે એકચ્યુઅલમાં અને આ કેટલું ખબર નહીં, પણ બંનેનું ભેગું કરીને 37 આપેલું છે. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 1628. તો સૂત્ર મૂકવું પડે મારા ભાઈ, સૂત્ર મૂકવું પડે. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ અહીં લખી દઈએ. ચાલો સૂત્ર આવશે એનું 2πr r + h. ડન છે? આ તમારે સૂત્ર મોડે કરવાનું છે. ચલો આપણને આ ખબર છે ક્ષેત્રફળ કેટલું? 1628. અહીંયા 2, પાઈની કિંમત છે 22/7. આરની કિંમત તો ભાઈ ખબર નહીં, આપણને નથી ખબર, તો આરના આર રહેવા દો. આરના આર રહેવા દો. ચલો આરના આર રહેવા દઈએ. અને આ બાજુ આની કિંમત આપણને ખબર છે, આ બંનેનો સરવાળો કેટલો છે? 37 છે. ઓકે, આટલું ખબર છે. આની પરથી આપણને આર ઇઝીલી મળી જશે કેમ કે આર એકલું જ બાકી બચેલું છે. તો આ ઉપરની બધી કિંમતો ક્યાં આવશે? છેદમાં, અને 7 જશે ઉપર. એટલે જોજો આવું કંઈ ગોઠવણ થશે. આર બરાબર 1628 × 7 અને એના છેદમાં 2 × 22 × 37. આવું કંઈક થશે. અહીંથી જો આપણને આર મળી જશે. હવે આના ખાલી ભાગવા પડશે. 1628 ભાગ્યા પહેલાં 2 કરીએ આપણે, તો 2 8 16, 2 1 2 અને 2 ચોક 8, 816. ત્યાર પછી 814 ભાગ્યા 22 કરીએ, જોઈએ શું આવે છે. 814 ભાગ્યા 22 કરો, 22 તોરી 66. એલા કેટલા વધશે? અહીંયા 5, અહીંયા 1, અહીંયા 4, 22 + 154 થાય છે, મને ખબર છે. 37 આવે છે. 22 × 37 814. લે, જોરદાર કામ થઈ ગયું. મજા આવી ગઈ, મજા આવી ગઈ. કેમ ખબર છે? 37 અહીંયા ઉપર છે, 37 અહીંયા ઉપર છે, પતી ગયા. આનું તો પિક્ચર જ પૂરું થઈ ગયું. એટલે આર બરાબર કેટલા વધશે? માત્ર ને માત્ર 7 સેન્ટીમીટર. એટલે આર આપણને કેટલા મળી ગયા મિત્રો? 7 સેમી. આર પરથી આપણને એચ પણ મળી જાય. જોજો અહીંયા આર + એચ બરાબર 37 છે. આરની કિંમત 7, તો 7ને જવા દો પાછળ, તો 37 - 7 એટલે કે 30 આવશે. એટલે એચ બરાબર કેટલા મળશે આપણને? 30 સેન્ટીમીટર. બંને વસ્તુ આપણને જડી ગયું છે, મળી ગયું છે. એટલે ફરી સૂત્ર મૂકીએ આપણે. હવે જે જોઈએ છે ઘનફળ શોધવાનું છે. તો નળાકારનું ઘનફળનું સૂત્ર બધાને ખબર હોવી જોઈએ. નળાકારનું ઘનફળ πr²h. πr²h ખબર છે ને બધાને? હા, ચલો. પાઈની કિંમત છે સાહેબ 22/7. આર સ્ક્વેર છે, આરની કિંમત 7 × 7 અને એચની કિંમત કેટલી છે? તો એચની કિંમત છે આપણે અહીંયા 30. હવે અહીંયા ઉડાવીએ, કાપાકૂપી કરવાની છે. આની અંદર 7 7 કેન્સલ થાય, બીજું કશું કેન્સલ થતું જ નહીં આની અંદર. તો 22 × 7 × 30. 22 × 7 કરો એટલે 154 થાય. 154 × 30 આપણે કરવાના છે. 154 તરી કેટલા આવશે? ચલો કરી દઈએ છીએ. 154 × 3 કરો તો 4 તરી 12, વધી પડી 1, 5 તરી 15 ને 16, વધી પડી 1, 3 × 3 ને 4, 462 અને 0 લગાડ દો અહીંયા. એટલે મિત્રો 4620 આપણો જવાબ થશે.
પણ શું આવશે અહીંયા? સેન્ટીમીટરનો ઘન. સેન્ટીમીટરનો ઘન અહીંયા આપણો જવાબ થાય છે. આગળ વધીએ છીએ. 37મો ક્વેશ્ચન, આઈ થિંક આ લાસ્ટ ક્વેશ્ચન હશે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે. 20 અવલોકનોનો મધ્યક 18 છે. જો દરેક અવલોકનને 2 વડે ગુણી પરિણામમાં 7 ઉમેરવામાં આવી તો મળતા નવા અવલોકનનો મધ્યક શોધો. ચલો, બહુ સિમ્પલ દાખલો છે. નવો મધ્યક બરાબર, યાદ રાખજો, નવો મધ્યક શોધવો છે ને આપણે, તો નવો મધ્યક બરાબર શું કરવાનું? બરાબર આપણે આવું કરવું પડે. જોજો, સૂત્ર છે એનું. જે આપણો જૂનો મધ્યક છે એ, બરાબર, જૂનો મધ્યક કાં તો ખાલી મધ્યક, આપણો જે મધ્યક છે અત્યારે મળે છે એ મધ્યક, એ મધ્યકમાં શું કહે છે? દરેક અવલોકનને 2, એટલે મધ્યકમાં એ બધા અવલોકનોનો સરવાળો જવાનો, એટલે મધ્યકને આપણે 2 વડે ગુણીએ છીએ અને અહીંયા આ ગુણ્યા પછી દરેકમાં પાછા 7 આપણે એડ કરવાના છે, એટલે કે 7 આપણે એડ કરીએ છીએ. ક્લિયર છે? જોજો હવે મધ્યક કેટલો મળે છે આપણને? તો કે ભાઈ 18 મળે છે. તો કે 18 મધ્યક એના ગુણ્યા 2 અને પ્લસ 7. 18 દુ 36, 36 પ્લસ 7, 36 પ્લસ 7 કરો એટલે 6 અને 6 12 ને 13 અને 4 ને 1 3 ને 1 4 43. લો, પિક્ચર થઈ ગયું અહીંયા સમાપ્ત, પૂરું. નવો મધ્યક આપણને કેટલો મળે છે ભાઈ? નવો મધ્યક આપણને મળે છે 43. નવો મધ્યક આપણને મળે છે 43. આટલું સિમ્પલ રીત છે. આમાં આપણે બહુ કોમ્પ્લિકેટેડ નહીં કરીએ, બહુ આપણે વધારે પડતું મગજ નહીં દોડાવીએ. આટલું સિમ્પલ રીતે પતી જાય છે તો પતાવી દેવાનું. 2 માર્ક્સનું છે એટલા માટે. બરાબર છે મિત્રો? ચાલો, તો અહીં આપણો વિભાગ બી છે એ પૂરો થાય છે, પ્રશ્નપત્ર નંબર 2નો. થોડીક વાર લાગે છે, મને પણ ખબર છે, પણ આપણે શાંતિથી શીખી રહ્યા છીએ એટલા માટે. તમે મિત્રો એક્ઝામમાં કરશો ને તો તમારે જરાય વાર લાગશે નહીં. વિભાગ બી છે મિત્રો, એમાં બહુ સિમ્પલ લેવલના દાખલા પૂછાતા હોય છે, જેમાં બહુ ઓછો ટાઈમ જતો હોય છે. પણ એટલું કે તમે લોકોએ પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. તમે લોકોએ આની પરફેક્ટલી પ્રેક્ટિસ કરેલી હશે ને તો નહીં વાર લાગે. તમારો વિભાગ બી પૂરો કરતાં નહીં વાર લાગે. બરાબર છે મિત્રો? તો તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટમાં કહેજો પાછા. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક મારજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો. તમારા મિત્રો, ભાઈબંધો જે પણ કંઈ છે ધોરણ 10માં ભણી રહ્યા છે એ બધાને વિડીયોને શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે હવે વિભાગ સી કરવાના છે.